દરેક વિરાટ પોતાના માતા પિતાને પતિ માતા પિતા સર્વે દેવતે સર્વે બ્રાહ્મણને એક જ કર્મ પ્રધાન દેવતા લક્ષ્મીનારાયણ गुर्जर प्रदेश स्थाने करवाना पहले गणपति दादाजी शुरुआत के लिए गणानात्मा गणपति कुआना प्रियाणात्मा प्रपति निजात्मा देवी कुआना में समूह अहम चाणी के प्रथम मात्र में आशीर्वाद करते तीसरी तीसरी मां का नमस्कारान् समर्पयामि आत्मपूजनी नमस्कारान् समर्पयामि लक्ष्मीनारायण पगिलवनो संकचक्र सप्रीत सस्यते सहारवस्य विष्णु स्थापना अंबुर विष्णु मंदन दादा इकने कारणं मुंबई के सर्व लोक में कारणं नमस्कार समर्पयामि मुख्य आत्मनि समर्पयामि स्नान काम देने समुद्र सके सामने पावन एक स्नान ओम भूर्भुवस्सुः लक्ष्मीनारायण साक्षात् शिवाय नमः दधि स्नानं समर्पयामि घृत स्नानं न करोमि स्नानं नवनीत समर्पयामि ओम समानाय स्वाहा ततः मंगलम पुंडरीकाय मंगलाय नमो हरि करो મને ભગવાનને આપણે પ્રાર્થના કરવાની બરાબર હું તમને જે ફળ આપું છું સૌથી પહેલા આપણે આપણું શ્રીફળ ક્યાં ઉગે દરિયા કિનારે દરિયાનું પાણી ખારું તો પણ મીઠું આવે બરાબર શ્રીફળ શેના કામમાં આવે ખાવાય કામમાં આવે પીવાય કામમાં આવે બાળવાય કામમાં આવે એમાંથી બે ભાગ કરવાના અડધો ભાગ ભગવાનને અર્પણ કરજો અને અડધો તમારા ભગવાનને વચ્ચે
Sri Santaram Sri Namah Charan Kamal Chinma Bhakta Janmanas Nivasa Sri Sala Paribhavagyam Vishtadho Tirthosparam Siddhi Samsara Vidyati Pranipaya Vande Rajlakshmi Darvish Arvachsa Yadgadharyam Mayam Jaydevi Mangadhava Vande Mahapurushe Charanam Valse Vibhusitikara Krishna Yam Prajantam Vedam Vedakrutyam Dvaipayam Yakatar Putrivitam Mayayam Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devi Saraswati Vyasam Sri Ramanandacharya Madhyamam Asvatacharya Paryantam
વંદે જય જય શ્રી રામ જય જય નવલ કિશોર જય ગોપી ચિત ચોર જય જય શ્રી રાધે મેરી સ્વામી જન્મ જન્મ શ્રી વૃંદાવન ગોવિંદ દામોદર સ્તોત્રનો આપણે પાઠ કરીશું. કરારવિંદે નર્મદામિ મુખારવિંદે
Sri Krishna Radha श्रीमद् भागवत पुराण जी में हृदय से वंदन करी અત્રે પધારે તમામ ભક્તિમતી માતા બહેનો અને ગુરુવર્યના ચરણમાં વંદન કરી શ્રીમદ્ ભાગવતનો પ્રવાહ આજે સપ્તમ દિવસની કથામાં વિરામ તરફ જાય. કથા તો અવિરત ચાલ્યા જ કરે. ભગવાનના ગુણાનુવાદનો કોઈ વિરામ નથી હોતો. પણ આજે 7 દિવસની જે કથા છે, જે સંકલ્પિત ભગવાનની પૂજન અર્ચન કરી ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને આજે આપણે ભાગવતજીને વંદન કરી વિરામ તરફ જઈશું. ભાગવતજીના વારંવાર ચૈન શ્રવણ અને હરિના કીર્તનથી આપણા દેહને ઉજાડે એવું કળિયુગમાં સરળ રસ્તો હરિ કીર્તન, હરિ સ્મરણ, હરિ લીલામૃત એ ભગવાનનું પરમ અવસર. કાલના રસાયણ રૂપે આ ભાગવતજીને આપણે આ 7 દિવસથી શ્રવણ કરીએ છીએ. બાપ જેને પણ એક ક્ષણ માત્ર પણ ભાગવતજીના
આ પ્રાંગણમાં ભાગવતજીના મંડપમાં આવવા મળ્યું છે એ ધન્ય ભાગી જીવ હોય એ જ આવી શકે, બાકી પછી તો એને જ સમય પસાર થતો હોય છે. થોડું પ્રકૃતિને અનુકૂળ થવું પડ્યું, પણ એ ભગવાનની જ લીલા અને ભગવાનની જ માયા છે. હું તમે એમાં ફક્ત સ્મરણ માત્ર. આવો હરિસ્મરણ કરીએ, પછી હરિકીર્તન કરી આપણી મનવાણીને પવિત્ર કરી અને ભગવત કથામાં જઈએ. આજે ભગવાનના લગ્નનો પણ આપણને લાવો મળ્યો ને. હવે આજે વાણીને પવિત્ર કરીએ. ગઈકાલે આપણે માધવપુરમાં ભગવાનનું લગ્ન કર્યું અને લગ્નનો અહીંયા રુક્ષ્મણીજીના ભગવાનની સાથે લગ્ન ઉજવાયું છે. બ્રાહ્મણો સ્વસ્તિ વચન બોલે
વ્રજવાસીઓ અંતરપટ પકડે, બ્રહ્માજી સ્વયં ત્યાં ઉપસ્થિત હોય, એ ભગવાનના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા છે. અમે ડરીઓ ગઢજી ત્યારે આ ડૂબી છે ને આનસર ભર્યો. અમે પિંગળો વરડાવી, અમે મહે આનંદ ભર્યો. અમે કૃષ્ણ વરડાવી આનંદ પણ બાપ ભગવાનના લગ્નમાં કોણ ના નાચે? ભગવાનના લગ્નમાં તો પશુ પક્ષીઓ ગોપીઓ ગાયો ગુવાડો ભાઈ નાચે. ભગવાનના જ્યારે લગ્ન થવાના હતા ને ત્યારે ઉદ્ધવજી પત્ર લઈને ગોકુળમાં ગયા છે. હે નંદ બાબા, તમારા કનૈયાના લગ્ન છે. કનૈયો એમ કે જ્યાં સુધી નંદ બાબા અને માં યશોદા ન આવે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. પત્ર ગયો છે. પરંતુ બાપ નંદ બાબા નિર્ણય કરે, હા ઉદ્ધવ, જ્યારે કનૈયાના લગ્નની તારીખ તિથિ આવે ને ત્યારે હું આખા ગોકુળ આખા બ્રજને જમાડીશ. નંદ બાબાએ જવાબ નથી આપ્યો. ઉદ્ધવ પત્ર લઈને ગયા તો છે, નંદ બાબા જવાબ નથી. અને દીકરાના લગ્નની કયા મા બાપ કોઈ સીધા હોય? મારા કનૈયાના લગ્ન છે ને, યશોદા અને નંદ બાબા કૃષ્ણ દ્વારિકાથી આવ્યો આવી બેઠો નંદ બાબાને દ્વારે. દ્વારિકાથી આવ્યો શ્યામનો સંદેશો સુકરે મારો નાગેન્દ્ર. હે ઉદ્ધવ, સુકરે મારો નાગેન્દ્ર હું બધાને વ્રજવાસી કનૈયાના લગ્ન તારીખ હું જમાડીશ. જશોદા પૂછે છે મોરને વાતડી, શું કરે મારો લાડક વાયો સુરે કરે મારો. હજુ કૃષ્ણ લીલા ચાલે ગોકુળમાં. નંદ બાબા પૂછે છે મોરને વાતડી, અમને હરખ છે બાપ, હરખ ના આવશું છે, અમે આવીશું. કનૈયો કુશળ તો છે ને. શું કરે મારો ગાલો ભુવાડે, સુરે કરે કૃષ્ણ કહે છે કે બલરામ, ભાવજી આપણે જવું પડશે, નંદ બાબાને રૂબરૂમાં મળવા જવું પડશે. કૃષ્ણ અને બલરામ ત્યાં ગોકુળમાં જઈને નંદ બાબા અને ગોપ ગોવાળોને લઈને અહીંયા લગ્નમાં આવેલા. અને ભગવાનના લગ્ન થયા. ગોપ ગોવાળોનો જે આનંદ હતો બાપ, આનંદથી છોડવો. એ ઘોડી ગુવાડી તૈયાર જેવી ભગવાનના લગ્નમાં માનતી ભગવાનના લગ્ન થયા. વિશ્વ પણ ત્યાં આવ્યા છે. નંદ બાબા યશોદાજી પણ
આવ્યા છે. માધવપુરમાં લક્ષ્મી નારાયણ ભગવાનના લગ્ન થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. પછી ભગવાને સંસારમાં કઈ રીતે જીવન જીવવું, સંસારનું કેવી રીતે ચલાવવું એ ભગવાને વિચાર કરી છે. પોતે સંસારમાં રહી અને ભગવત કાર્ય કેવી રીતે કરવું, જીવન કેવી રીતે જીવવું એ સંસારીને શીખવાડ્યું છે, જીવને શીખવાડ્યું છે. ભગવાન શિવે ક્રોધથી કામદેવને પાડ્યા. એના અંશ રૂપે વસુદેવને ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થયો. પ્રદ્યુમ્ને સંબરાસુરનો વધ કર્યો. કથા એવી છે કે જન્મતાના 10મા દિવસે એને સમુદ્રમાં ફેંક્યો. પણ હિતા કોણ? કામદેવ ભગવાનને ત્યાં અવતાર ધરીને આવ્યા છે. માયાવતી એની દાસી જે સંબરાસુરી હતી એ પોતે રતી હતી. બંનેનો પરિચય દ્વારકામાં કરાવ્યો છે. પછી સેવંતક મણીની કથામાં સત્રાજીદેવ સૂર્યદેવનો પરમ ભક્ત. મણી દરરોજ 8 વાર સોનું આપે એ સત્રાજીતને મણી મળ્યો છે. ભગવાને ભગવત કાર્ય, રાજ્ય કાર્ય માટે આપવા માટે આગ્રહ કર્યો, ઉગ્રસેનને આપવા માટે આગ્રહ કર્યો, પણ લોભિયાનું ધન ભૂતાતા નહીં જતા. પ્રસન્ન મળી લઈને ગયો અને જામવંતજીના જે સત્રાજીતના ભાઈને મારી અને મણી પડાવી લીધો છે. ગુફામાં રીછના બાળકો મળી લઈને રમતા ત્યારે જામવંત અને શ્રી કૃષ્ણજીનું યુદ્ધ થયું અને એ જામવંતજીએ પોતાની કન્યા જામવતી અને મણી ભગવાનને અર્પણ કર્યા. સત્યાજીતે આળ ચડાવ્યું હતું કૃષ્ણ પર કે મારું મણી ચોરાવડાવ્યો છે. કૃષ્ણ આળ ભગવાન કે ભગવાન ના લે આપ, ભગવાને સત્ય કરી બતાવ્યું. જોયા વગર, જાણ્યા વગર કોઈની પર આળ ચડાવાય નહીં, પાપ લાગે. સત્રાજીતને મણી પાછો આવ્યો. સત્રાજીતે પોતાની કન્યા સત્યભામા ભગવાનને અર્પણ કરી સત્યભામા સાથે લગ્ન કર્યું. અક્રૂરને દ્વારકા બોલાવ્યા. સમાચાર મળ્યા છે કે પાંડવો લાક્ષાગૃહમાં પડ્યા નથી. કથા આગળ ચાલે છે. ભગવાન અર્જુનને લઈને યમુના કિનારે ગયા. કાલિંદી સૂર્યપુત્રી સાથે ભગવાન લગ્ન કર્યું છે. કથા બહુ લાંબી છે પણ હું તમને સંક્ષિપ્તમાં કહું છું. મિત્રવિંદા સાથે લગ્ન કર્યા. ભગવાનની 8 પટનાણીઓ. સત્યા સાથે લગ્ન કર્યા. ભદ્રા સાથે લગ્ન કર્યા અને લક્ષ્મણ સાથે લગ્ન કર્યા. ભગવાને પહેલું વિચાર્યું જ્યારે ભગવાન સભામાં બેઠા હતા ને ત્યારે ભોગાસુર નામના દૈત્ય જે રાજાઓને, જે કન્યાઓને જેલમાં પૂરી દીધી,
એમને છોડાવવા માટે ભગવાને લીલા કરી છે. ભૌમાસુર દેવતાઓની પર મણિપર્વત સ્થાન છીનવ્યું, વર્ણચંદ્ર છીનવ્યું, અદિતિનું કુંડળ છીનવ્યું છે. ઇન્દ્ર આવીને ભગવાનને કહે કે ભગવાન સંકટમાંથી ઉગારો. ગરુડે બેસીને ગોવિંદ આવ્યા અને ભૌમાસુરના કિલ્લાને છેડી નાખ્યા અને એ અબડાઓ કન્યાઓ હતી અને મુક્ત 16,100 કન્યાઓને મુક્ત કરી અને ભગવાનની 8 પટરાણીઓ ખરી બાપ ભગવાન સંસારને બતાવે છે કે હું કઈ રીતે જીવું છું, કેવી રીતે જીવું. પાછું વ્યવહાર પણ ચલાવે છે ભગવાન. આ એની માયા છે ભગવાન. સત્ય ભામાને કલ્પવૃક્ષ જોયું હતું. જ્યારે દેવતાઓને જરૂર પડે ત્યારે ભગવાનને યાદ કરે, પણ પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પછી ભગવાન સામે યુદ્ધ કરે. ભગવાને પરાસ્ત કરી અને કલ્પવૃક્ષ સત્ય ભામાને આપ્યું છે. એ સ્વાર્થ પણ બાપ परहित बसे जिनके तिनको कछु जग જેનું જેનામાં બીજાનું હિત છુપાયેલું છે એનું ભગવાન ક્યારે અહિત કરતો નથી. બીજાને કલ્યાણ કોણ આપે છે? મહાદેવ બીજાનું કલ્યાણ કરે. નહીં તો દેવતાઓ લોક જે દીવો કંઠમાં કોણે ધારણ કર્યું? મહાદેવ ધારણ કર્યું. એની તાકાત નથી. આ ભગવાનની અષ્ટપટરાણીમાં રુક્ષ્મણીજી મુખ્ય છે. મુખ્ય કહીએ છીએ પણ રુક્ષ્મણીજીને પોતાના સૌંદર્યનું અભિમાન આવ્યું છે. ભગવાનની સેવા કરતા કરતા પોતાના શણગારો જોયા કરે છે. જ્યારે સેવા કરતા કરતા શણગારો જોવાની ઈચ્છા થાય ને ત્યારે ભગવાન સૃષ્ટ થાય. ભગવાનને થયું ભગવાન દરેક રાણીને રાજી રાખે, કોઈ રાણીને દુખી નથી કરતા. એ ધર્મ સમજાવે. હું કોઈને એવું નથી રાખતો. સમભાવ છે, સમદ્રષ્ટા છે, પણ વ્યવહાર સતત છે. રાજપુત્રી સીતા ભૂમે લોકપાલ ભૂમિ મહાન ભાવે શ્રીમદ્રી રૂપુદારે મલોલિને. ભગવાન કૃષ્ણ કહે છે કે રાજકુમારી તમારી માટે તો ઘણા બધા રાજકુમારો હતા. શિશુપાલ, દંતવક્ત્ર, મહાન કરવાઈ, બળશાળી, ઐશ્વર્યવાળા, સંપત્તિવાળા, લગ્ન ઉત્સુક હતા, લગ્ન કરવા તૈયાર હતા, સ્વીકાર કરવા તૈયાર હતા. વિવાહ અને મિત્રતા સમાજમાં થાય એમ કરવું હતું ને. અને હજુ પણ સમય વહી ગયો નથી. હજુ પણ તમે કરી શકો છો. બસ આવું જ્યાં કીધું. એતાવદુક્ત્વા ભગવાન આત્મા વલ્લભામ મન્યમાના વિશ્લેષાત તદરપરમ ઉપારવત. ઋષિઓને અભિમાન હતું સર્વાધિક પ્રિય છે. ભગવાને લીલા કરે છે. ભગવાન આટલું બોલી તમને હજુ ઈચ્છા હોય તો તમે લગ્ન કરી શકો. આટલું બોલી અને મોન થાવ ને એટલે હામેના માણસનો ગુસ્સો વધારે અથવા તો રડવું વધારે, બેમાંથી એક થાય. ગુસ્સો આવે તો રડવું આવે. બરાબર? આપણે કઈ બોલીએ જ નહીં ને એટલે હામેનો માણસ આપણને વધારે આ ટ્રીક ભગવાન પાસે શીખવા જેવી.
આ શીખવાની વસ્તુ છે. રડતા રડતા રુક્ષ્મણીજી અચેત થયા. ભગવાનને જોયું લાભ, ભગવાન દયાળુ, ભગવાનને જોયું લાભ, રુક્ષ્મણીને મનાવો, સંતોષ પ્રમાણ્યો. ભગવાન દરેક પ્રાણીને સાથે સરખો વ્યવહાર કરે છે. હવે અનિરુદ્ધના વિવાહ ભગવાને કર્યા, એમાં રૂકમીને બલરામજીએ માર્યો છે. એ દિના પર અહીંયા બતાવે છે. પરીક્ષિત સુખદેવજીને ઓખારણની કથા કહે છે. ઓખારણ તો બધા વાંચો છો તમે? હે? મને બાળાસુરને કડવો વિમાનમાં શિવજી પાસે યુદ્ધ કરવા માંગણી કરે. શિવજી કહે છે કે વિમાની વેશ બતાવ અને હું તમારી સાથે યુદ્ધ કરવાની વાતો કરે. જા, ધ્વજ તૂટશે, મારા જેવા યોદ્ધા સાથે તારું યુદ્ધ થશે અને અભિમાન તારું ઓગળશે. અને ગર્વ કરે ને પડે ને પડે. ગર્વ હવને ગાંડો કરે અને અંતે ઢીલો થઈ પડે. ગર્વ કિયો સોઈ નિહાર્યો સિયા અભિમાન ક્યાં ન કરે? અભિમાન તો ખરાબ જ છે. અંદર ઊંઘ હોય છે. ભગવત કાર્ય જ્યાં થતું હોય ને, જ્યાં જ્યાં આવા ભગવત કાર્યો થતા હોય ને, ત્યાં તન મન અને ધનથી સામેનું જવું. બોલો તમારે શું કામ છે? અભિમાન ન રખાય બાપ. આ તો ભગવત કાર્ય છે. પછી ગમે એનું કાર્ય હોય. નમારા તો નારાયણ દેવ એમને આશીર્વાદ આપ્યા છે. બાપ તમારી સાથે ગર્ભમાં ભગવાન જોડાય. માયામાં હાથ પગ ઘસો ને એના કેટલા કરતા મોહનમાં ઘસો તો કે મોહન હાથ જોશે. નહીં તો મોહન હાથ ક્યાંથી જોવા? શિવજી કહે જા, તારી સામે મારા જેવું યુદ્ધ મળશે. અને અનુરૂપજી ઓખાનું હરણ કર્યું અને જે યુદ્ધ થયું એમાંય નારદજીનો શિવને સાંભળ્યો પડશે અને જોવા જેવી થશે. ભલા પરિણામમાં એ શિવને સાંભળ્યો પડશે અને અમે બધા જોઈશું. એ ઓખાનું હરણ કર્યું છે બાપ. અને પછી અનિરુદ્ધને બચાવવા માટે ગરુડે ચડીને ગોવિંદ આવ્યા અને યુદ્ધ થયું. મહાદેવ સામે કૃષ્ણ લડે, પ્રદ્યુમ્ન સામે કાર્તિકેય લડે, બલરામ સામે કૌભાંડ લડે. પણ એ લડતા હતા તો એકબીજાને હાથમાં સ્મરણ કરતા હતા ને એવું લડતા. પેલા નહીં થતા, પેલા નહીં થતા. આ તો પ્રેમની લડાઈ હતી બાપ. અને બહુ જ અને એ યુદ્ધમાં હરિહર માર્ગ ભૂલ્યા. કેમ કે અમે શંકરને કૃષ્ણને જોવે સમાધિ લાગે, કૃષ્ણ શંકરને જોવે સમાધિ લાગે. આ સમાધિનું યુદ્ધ સમજુ છું બાપ. ઓકારણનું યુદ્ધ તો કર, પણ આ સમાધિનું યુદ્ધ છે કે જો હું પણ ભગવાન સામે કેટલી આમ નિષ્ઠાથી સામે જાઉં છું, તમે પણ નિષ્ઠાથી સામે આવો. ભગવાન ઓરા આવો દૂર ના ભાગો, ભગવાનની નજીક જવા પ્રયત્ન કરો. ભગવાન અને ભગતની નજીક જાઓ ને તો સત્સંગ મળે. અને ભગવાન અને ભોગવાળાની, ભગવાનથી દૂર રહી ભોગવાળાની દૂર નજીક જશો ને તો માયાના મંડાણો મળશે. માયામાં કંઈક નું કંઈક. મારે જો ડાક્ટર દર્શન કરવા જવું હતું પણ માજીનો
મારી બાથરૂમમાં ગયા ને ફસડી પડ્યા. ડાકોરના રાય રણછોડના દર્શન કરવા તો જતી હતી, પણ અંદર જતા ફસડી પડ્યા એટલે રણછોડરાયને દર્શન ના થયા, પણ માજીએ એવા હેરાન કર્યા. આ માયાનું બંધાર. ભગવાન માયા કરે છે. ભગવાન બધું જોઈ રહ્યો છે, બધું રેકોર્ડ કરે છે. તજ સકલ આસ ભરોસ ગાવઈ સુનઈ સંતક સકલ. બધી આશાઓ તૃષ્ણાઓ ત્યાગી ભગવાનનું શરણ લો. ભગવાને પ્રહલાદને વચન આપ્યું હતું કે તારા વંશનો હું નાશ વધ નહીં કરું. બાણાસુરને ભગવાને માર્યો નથી, પછી તો લગન લેવાયા અને હસી ખુશીથી શંકરને મહાદેવને કૃષ્ણ બંને વેવાઈ બન્યા. દાદા સસરા થયા ને તો કઈ થયું ને, વેવાઈ બન્યા અને પછી તો લગન થયા. અને એ જે શંકરના ભૂતો અને ગણો બધા આયા, એમના કેવું ભોજન જમ્યા બાપ, બહુ સરસ ભોજન જમ્યા. આહાર વક્ષોનું ભોજન એવું બહુ સરસ અથાણા અને ભૂતળાઓ તો જે ખાય આ વૈષ્ણવ એવી વખાણ કથા છે. અને એમાંય પાછું ઓખારની કથામાં એવું આ ખબર નહીં ક્યાંથી ઓખાર અને મને આટલું બધું લાગુ આવી ગયું ખબર નહીં. સાસરીએ જઈને બેની સસરાની સેવા કરીએ, પતિ સાસુની સેવા કરીએ, એવું બધું ઓખારમાં છે. અને બહુ અદ્ભુત છે કે કોમ્પેક્ટમાં બધું સમજાયું છે. હા, કોઈની હાથ દાડી ના લઈએ એવું બધું કંઈક છે ને અંદર, હે ને? આચાર પ્રભો ધર્મ આપણું શાસ્ત્ર છે ને, લડી બધા શીખવાડે, પણ આપણે શીખવું હોય તો આપણે તો શાસ્ત્રના બદલે સત્શાસ્ત્ર પકડી રાખ્યો. નૃગરાજા મહારાણી છે બાપ. નૃગરાજાની કથામાં ભૂલથી એક બ્રાહ્મણને ગાય દાનમાં આપેલી ગાય હતી, એમની પાછી આવી ગઈ. ભૂલથી પાછી એની એ ગાય બીજા બ્રાહ્મણને દાન અપાઈ ગઈ. પેલા બ્રાહ્મણ આવ્યા અને બ્રાહ્મણ કહે છે કે ભાઈ મારી ગાય અહીં આવી ગઈ છે, તમે દાનમાં આપી દીધી તો તમે પાછી આપો. હવે એ ગાય તો બીજા બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ. કરવું શું? ધર્મસંકટ. બ્રાહ્મણ નારાજ થયા. અને એને કાચી ડર રૂપ લેવું પડ્યું. ભગવાનના સ્પર્શથી એ પાછા મૂળ સ્વરૂપમાં આવીને દિવ્ય આત્મા બન્યા છે. બ્રાહ્મણનું ધન ન બચાવી શકાય ભાવ. બ્રાહ્મણનું દ્રવ્ય જો સંમતિ વગર ભોગવે ને તો 3 પેઢીનો નાશ થાય. એવું આમાં ભાગવત શાસ્ત્ર. બ્રહ્મસ્તમ દુર્જ્ઞાતમ ભુક્તમ હંતિમ ત્રિપુરુષમ. 3 પેઢી નાશ થાય. અને જો બ્રાહ્મણનું ધન 18 ગ્રહથી છૂટવી લેવામાં આવે ને 10 પેઢી નષ્ટ થાય. તો ભાગવત શાસ્ત્ર કહે છે. અને રાજા જો બ્રાહ્મણનું ધન હરે ને તો એનો અધર્મ થાય ને થાય. એમ બ્રાહ્મણ દાનનો મહિમા ભગવાને ખુદે સમજાવ્યો છે. બલરામજીને જ્ઞાત થયું છે કે હવે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું છે. અને બલરામ ગુરુ હતા દુર્યોધનના, ગદા યુદ્ધ શીખવાડ્યું ને, એટલે એનો શિષ્ય લડતો હોય એનો પરાજય તો જોવા ઈચ્છતા ન હોય બલરામજી. મોટા ભાઈ દાઉજી યાત્રા કરવાની, બહુ સમજુ છે, યાત્રા કરવાની નીકળી ગયા છે. અને ગોકુળમાં જગ્યાએ યશોદા માતા અને નંદ બાબાને મળ્યા છે. અને એ વખતે કૃષ્ણ લીલાઓનું સ્મરણ કરી
ઘણા સમય સુધી ત્યાં રહ્યા, યમુનાજી સાથે જલ ક્રીડા કરી અને બલરામજી નીકળ્યા છે. પૌંડરીક કાશીરાજનો ઉદ્ધાર કર્યો, દ્રવિડ વાનરનો ઉદ્ધાર કર્યો. કૌરવ ઉપર બલરામજીએ ક્રોધ કર્યો. કેમ? જામવતીનો પુત્ર સામ દુર્યોધનની પુત્રીને સાથે જબરજસ્તી હરી અને લગ્ન કર્યા. લક્ષ્મણનું અપહરણ કર્યું. કૌરવ યુદ્ધ કરવા તૈયાર થયા. બલરામજીએ ક્રોધ કરી અને કૌરવોને કાઢા પાડ્યા. એ ક્રોધમાં હળથી હસ્તિનાપુરને ગંગાજીમાં ઢસડવા લાગ્યા. આજે પણ હસ્તિનાપુર દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ નીચું છે. અને બધું આપણે જે શાસ્ત્રમાં વાતો છે એ પ્રમાણ છે. ત્યાં હસ્તિનાપુર તમારે જવું પડે જો જિજ્ઞાસા હોય તો. બાકી તમારે અમે કહીએ છીએ અહીંયા એ પ્રમાણે તમારે માનવું જરૂરી છે. ભગવાન 1608 વાણીઓ છે. દિનચર્યા કેવી હશે? નારદને જિજ્ઞાસા થઈ, લાવ આ ભગવાન કેમનું ગાડું હલાવતા હશે? આ સંસારમાં મનુષ્ય તો એક જ લગ્નમાં થાકી જાય તો 1608 વાણીઓ કેવી રીતે ચલાવતા હશે? હે 99.99 સફરજન આપણે કથા કીધી હતી ને. દેવર્ષિ દ્વારકા પહોંચ્યા. લક્ષ્મણજી અને ભગવાનના કક્ષમાં ગયા છે. ભગવાન સ્વાગત કરે છે. આવો આવો નારદજી બેસો છો. ભગવાન નારદજીનું સ્વાગત કરે, દેવર્ષિનું સ્વાગત કરી ભગવાને પૂજન અર્ચન કર્યું છે. નારદ તેમ લાવ બીજા મહેલમાં જઈને હું આવો 16,000 અને એ 16,108 જ્યારે લગ્ન થયા ત્યારે દરેકની ચોરીઓ અલગ અલગ હતી અને દરેકમાં ગર્ગાચાર્યજી પોતે પૂજન કરવા આવતા. દરેક જગ્યાએ ગર્ગાચાર્યજી ઉપસ્થિત હતા. એવું ભગવાને લીલા કરી છે. દરેકના લગ્ન ગર્ગાચાર્યજીએ એક જ સાથે કરાવ્યા છે. બીજા મહેલમાં જાય ભગવાન ઉદ્ધવ સાથે ચોસન રમતા જોવા મળ્યા. ત્રીજા મહેલમાં જાય ભગવાન છોકરાઓ રમાડતા જોવા મળ્યા. ચોથા મહેલમાં જાય ભગવાન યજ્ઞ કરતા જોવા મળ્યા. પાંચમા મહેલમાં જાય ભગવાન વ્યવહાર કરતા જોવા મળ્યા. કોઈ જગ્યાએ સુઈ રહેતા જોવા મળ્યા. કોઈ જગ્યાએ પત્ની સાથે મંદિરે દર્શન કરતા જોવા મળ્યા. કોઈ જગ્યાએ ગાયનું વસ્ત્રનું દાન કરતા. ભગવાનની દૈનિક ક્રિયાઓ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે. ભગવાન સ્વયં તમને બતાવે છે કે હું નીતિ પ્રમાણે ચાલું છું, તમે નીતિ પ્રમાણે ચાલો. પિતૃ પૂજન કરે છે, અર્ઘ્ય આપે છે. ભગવાનની દિનચર્યા શું છે બાપુ? ભગવાન એવું કહે છે હું ધર્મોપદેશ એટલા માટે આપું છું કેમ કે પુત્ર મારી યોગ માયાથી મોહિત ન થાય. શ્રી હરિ સ્મરણ કરતા કરતા નારદજી ત્યાંથી નીકળી ગયા. બાબુ બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાયુ પસ્પૃશ્ય માધવ દદ્યુ પ્રસન્ન કરણે આત્માનં તમસ. ભગવાનની દિનચર્યા શું હતી? બ્રાહ્મ મુહૂર્તે ઉઠી જાય, હાથ પર મોઢું ધોઈને ભગવાનનું ધ્યાન કરે, માનસિક પૂજા કરે, ભગવાન સ્મરણ કરે. ભગવાનને માનસિક પૂજા કરે. સ્વયં ભગવાન આપણને શીખવે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. એમ ભગવાનની લીલાઓ અનન્ય છે. બાપ નાઈ ધોઈ ધોતી વસ્ત્રો પહેરી સંધ્યા વંદન કરે,
યજ્ઞ કરવો, મૌન ગાયત્રી જપ કરવો, સૂર્યોદય સમયે દેવ તર્પણ, પિતૃ તર્પણ, ઋષિ તર્પણ કરે, વડીલોની પૂજા કરે, બ્રાહ્મણોની પૂજા કરે, ગૌદાન કરે. કૃષ્ણની સભામાં ભૂખ તરસ વગરની હતી. ત્યાં ભૂખ અને તરસને કોઈ પ્રાધાન્ય નથી. દૂત આવ્યો છે, ભગવાનને કહે છે કે હે ભગવાન, આ જરાસંઘના ત્રાસથી અમને ઉગાડો. દૂતનો સંદેશો મળ્યો. નારદજી આવે યુધિષ્ઠિરના રાજ સુયજ્ઞની વાત કરી છે. ત્યારે કૃષ્ણ ઉદ્ધવને પ્રશ્ન કરે કે હે ઉદ્ધવ, પહેલું કાર્ય કયું કરવું? કેમ કે રાજસુ યજ્ઞ કરવું હોય તો બધા રાજાઓને જીતવા પડે. કોઈના દીકરા યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞમાં મદદ કરવી અને શરણાગતોનું રક્ષણ કરવું, આ બે કાર્ય કરવા માટે ભગવાન નીકળ્યા છે. આ બંને માટે જરાસંઘને જીતવો જરૂરી હતું. જરાસંઘને ન જીતે તો રાજસુ યજ્ઞ સંપન્ન નહીં. જરા એટલે બુદ્ધ. બુદ્ધત્વના સંઘને જીતવું પડે. દેવના કુડા રે ભરોસા, દેવના કુડા રે આસન પર બેસી જવાની તમારી ક્ષમતા હોવી જોઈએ. ભગવાનનું ભજવાની ક્ષમતા પ્રાપ્ત કરો. હે જોશીડા મારા જોશ રે એલારે હરે એ રોકા એલારે દેવુડી અમારી વાલા સુખડા અમારા તલમગ જેવડા. સુખ મેળવવાની આકાંક્ષા હોય પણ સામે મેરુ જેવું ડૂબવું હોય. માણસ સંતોષ નથી. એટલા માટે મજબૂર છે. 99 ના ચક્કરમાં પડે ને દુખી ને દુખી. સંતોષ જે મળ્યો એમાં મારી પલને શું એક પલ જાય લાખની ભગવાનનું ભજન ન કરવા. હે આ દેવી અમારી વાલા દર્દ ભરે માનસિક રોગ આવશે, શારીરિક રોગ આવશે. અને દર્દમાં
परमार्थ बोलसे हरिस्मरण से नहीं પછી તો કેલ્શિયમના ટીકડા પીપીની ગોળીઓ આ દેવની અમારી મારા સદન બને પાપીને થઈ છે ભગવાન માનવને નહીં તમે કોઈ પણ ભગવાનને માનો કોઈ પણ માતાજીને માનો બસ ચિત્તનું તમારું ત્યાં ભગવાનમાં કરેલું હોય સંસારમાં રહો પણ ચિત્ત તો ભગવાનમાં ચોટેલું હોવું જોઈએ નદીઓ બધી સમુદ્રમાં જાય છે અને પરહિત કદાચ તમારાથી ભજન ન થાય સત્કાર્ય કરજો સત્કાર્ય કરજો હરિસ્મરણ નામ સ્મરણ આપણે કોકનું પૂતલી કરવામાં નામ લઈ શકતા હોય 10 વખત તો ભગવાનનું નામ લેવામાં તમને વાંધો શું છે કોઈ વાંધો કરો પહેલા દાદા કોઈ વાંધો નહીં કોઈ કેમાં શું વાંધો કોઈ વાંધો નહીં તમે જેવી ભાષામાં બોલો ને એવી ભાષામાં ભગવાન સ્વીકાર કરે બાપ ભગવાનનું સ્મરણ થાય છે આપણું કોન્સન્ટ્રેશન છે ને આપણી જે સાતત્યતા છે ને એ સંસારે એવી જકડી છે ને કે અહીં બેઠા હોય ને તોય ત્યાં ચિંતા હોય કે મારે આ બધું આ કરી પછી મારે આમ આપવાનું છે આમ કરવાનું છે આ માયા તમને પછી એવા વેરના મૂકે ને એ વેરના તમને મેં આમ વહી લઈ જાય છે એટલે બાપ જતું રહે છે ઘરે કહીને આવ્યા હોય કે ઇડલી સંભાર બનાવવાનો છે અને ફોન આવે કથામાં બા મીઠો લીમડો નથી લેતા આવો તો કથામાં ધ્યાન ના હોય મીઠો લીમડો ક્યારે લઈ જાઉં આ તો એક દ્રષ્ટાંત આપું છું બાપ મીઠો લીમડો આપણને જો મીઠો લીમડો યાદ રહેતો હોય તો મીઠો મારો રણછોડ કેમ યાદ નથી રહેતો બાપ હે જો મીઠો લીમડો યાદ રહેતો હોય તો રણછોડ રંગીલા રાયણ રણછોડ બાધે જાઉં હરી વાળવાને રંગીલા રાયણ રણછોડ બાધે જાઉં હરી વાળવાને રંગીલા રાયણ રણછોડ બાધે જાઉં હરી વાળવાને કથા તો પહેલી પૂરી કરવાનો પણ પહેલી પૂરી કરવાનો મનમાં અહીંથી સંકલ્પ કર્યો કે 500 ગ્રામ ગોટા તું ખાજે 200 ગ્રામ દહીં આપણે લઈશું તો અંદર એક પેકેજ નક્કી કરી રાખ્યું હોય
પેકેજ લખ્યું હોય ને, અને આપણે બધા એ રણછોડરાયનો કોન્સેપ્ટ એક બાજુ રહે અને અંદર મગજમાં તો ગોટા અને દહીંનો કોન્સેપ્ટ ચાલુ હોય. અને મેં બે ભાઈબંધો ગયા હોય ને તો પેલાને એ જ ધ્યાન આવે, આરે આપણે હારું, હું ના આપું તો હારું. તો એ રણછોડરાયના દર્શનનું કામ ના મને બે મિત્રો હતા કે સવારે મારે પ્રાતઃમાં રણછોડરાયની મંગલા આરતી કરી. બાપજી મંગલા શંકર બહુ હારે કહેવાય ને, મંગલા દર્શન કરાવી નડિયાદથી ચાલતા 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 ડાકોર પર આમ ભક્તિભાવ કરવા કરતા ગયા, પણ હૃદય જ્ઞાન થાક્યા. એમાં એક મિત્ર હતો, ત્યાં કોઈ પૂછ્યું કે આમાં છોકરું છે ને આગળ બધું ઝાડી જેવું છે ને આટલા બધા પાછળના છે, તો કે એ છે ને ત્યાં જગ્યા છે ને વણિકાની છે, તો ત્યાં જવા જેવું નથી, ત્યાં નહીં જવાય. એ ભાઈ તો કઈ વયા ગયા એ વયા ગયા. અને પછી ભાઈ બે હેડતા ભાઈ ગયા સાથે ઊંધા ઊંધો કોઈ રોકી દેવાનું બાર નહીં જવું. આ બધું સાચા મેળામાં તે ભાઈ અહીંયા રોકાઈ ગયા, એને સંકલ્પ બદલ્યા, અહીંયા રોકાઈ ગયા. અને પેલો તો કે મારે માથું થવું ત્યાં કરવું એમ કરતા હેડ્યા સવારે અનંત રણછોડરાયના જેવા દ્વાર ખુલ્યા, ખુલવાની તૈયારી હતી અને એવો કંટાળે ભાઈ હજુ દ્વાર ખુલ્યા હતા, મેહાણ પસંદ ખોલો, મેહાણ પસંદ બાપ ત્યાં જઈને વિચાર્યું આ જોને આટલું બધું ચાલી રહ્યો, હજુ દ્વાર ખુલતા નહીં, એના કરતા પેલા ભાઈબંધ જોડે રહ્યો હોત તો કેવી મજા આવે. અને પેલા ભાઈબંધને પસ્તાવો થયો કે હું ખોટી જગ્યાએ રોતું હેરાન કરતા રણછોડના ચરણમાં હોત તો હારું. પેલાનું મન નહીં હતું, પેલાનું મન ક્યાં હતું? રંગીલા રાય રણછોડ મારે જાવું હરી અરે वो એટલો જ બાદ હતો કે ત્યાં સામે એક બેન બેઠા હોય, ખબર નહીં એમને હું થયું, એટલે મારો આખું કોન્સન્ટ્રેશન જતું રહ્યું. એટલે એ કંઈક કરે છે ને એની નિષ્ઠામાં એ ભજન કરે, પણ મંદિરમાં થોડી મર્યાદા જાળવી જોઈએ. બાપ કોઈ આપણે એટલા બધા તપસ્વી નથી કે આપણે એકદમ કોન્સન્ટ્રેટિવ હોઈએ છે. કદાચ એવું કંઈક દક્ષ પ્રજાપતિ એવું કહે છે કે શંકર વધારે ખુશ થાય, પણ શંકરને દ્વેષપૂર્ણ શું કરવા ઉદાહરણ આપો છો? શંકરને ઓમ નમઃ શિવાયનું ઉદાહરણ આપો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું કરવા? કોઈને લડવું. બાપ દરેકની ભાવના હોય, દરેકની એક ભક્તિ હોય, કરતા હોય. વ્યવહાર વિચારીને કરવાનું, સત્કર્મ તરત કરવું, એવું શાસ્ત્ર કહે છે. યુધિષ્ઠિરના યજ્ઞમાં ભગવાન જવા માટે તૈયારી કરે, જરાસંઘને જીતવા માટે કોણ સામર્થ્ય હતું? તો કે ભીમમાં એક સામર્થ્ય, હજાર આદમી મેળામાં બળ.
10,000 હાથીનું બળ ભીમમાં. પણ જરાસંઘને જીતવો કેવી રીતે? ભીમ સાથે યુદ્ધ કેમનું કરાવવું? ત્રણેય બ્રાહ્મણ બનીને ગયા છે. જરાસંઘ બ્રાહ્મણ ભક્ત હતો. જરાસંઘને ખબર પડી ગઈ કે સ્વયં નારાયણ, અર્જુન અને ભીમ ત્રણેય આવ્યા છે. જરાસંઘ પેલા કંસમાં આપણે નતું જોયું કે સમવડિયા સાથે યુદ્ધ થાય. જરાસંઘે ત્યાં નીતિ વાપરી સભા. એને કીધું મારે તો આટો કટો બ્રાહ્મણ છે એની જોડે યુદ્ધ કરવું છે. ખબર હતી ભીમ છે. હું મારી શૈલીમાં કહું છું. શાસ્ત્રમાં તો કંઈક બધું સારું સમજાયું છે. ભિક્ષાનું નહીં ઉદય માગો તમે બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા છો, મારા માટે આદરણીય છો. પણ મારે આ જે ઉષ્ટ બ્રાહ્મણ દેવ છે, માગણી શું કરી? મલ્લયુદ્ધની, યુદ્ધની માગણી કરી છે. બ્રાહ્મણ યુદ્ધની માગણી કરે છે. મારે કરવું તો આવું સ્વીકાર્યું છે, ચેલેન્જ સ્વીકારી છે. એક જરા વૃદ્ધ, એટલો વૃદ્ધ હોવા છતાં એનામાં બળ જબરજસ્ત. 27 દિવસ યુદ્ધ ચાલ્યું. પછી ભીમ થાક્યો. ભગવાન કેશવ કંઈક કરો. આ 27મો દિવસ છે અને આ જરાસંઘને હું લઈ દીધું તો મારું તો દિડીંગ દાંગ દાંગ દિડીંગ દાંગ દાંગ. મારું તો નાક છે. 27 દિવસની યુદ્ધ કરવું કે ઘેડા લોહાનું યુદ્ધ કરવું બાપ. જરાસંઘ જોડે યુદ્ધ કરવું જે કંસના સસરા થાય છે બાપ. ભીમને કહેજો ભીમ તું મારી સામે જોઈ યુદ્ધ નથી કરતો. જ્યારે જરા સામે લડો ને ત્યારે ભગવાન સામે જોવાનું શીખવે છે. જરા એટલે તું મારી સામે